પછી એની બેન પણ પૂછે કે હમણાં દુખી ચમ નતો બધું પતાવી દેવું છે બધું એટલે તો ગાઈઝ અમારી પરીક્ષા પતી ગઈ છે अभी मजा आएगा ना भिड़ो અમે મસ્ત પેપર સારું ગયું છે અને અમે હવે અહીંયા ડિસ્કસ કરીએ કે આજે રાતે ક્યાં જઈએ ખાવા જઈએ કે રમવા જઈએ કે ફરવા જઈએ એ આપણને ખબર નહીં હવે આ લોકો જે નક્કી કરે હા શું બધું પતાવી દઈશું બધું પતાવી દેવું છે બધું એટલે तू समझा हाँ नहीं तू समझा नहीं મને આશા નથી કે મિત આવો છે ખરેખર મિત આવું સાવ જેની પણ તું મિત ને પૂછજે કે આજે સવારે આવા કીધો કેમ ગ્રુપ માં नहीं यार ऐसा ये क्या दुखी થઈ ગયો इसको पहला दुखी होना है फिर પછી એની બેન પણ પૂછે કે હમણાં દુખી ચમ નતો अबे साले जब माफ करना मैं जो સાહેબ ઇત્તા પછી સીધા ઉપડી ગયા આપણે હેર કટ કરાવવા માટે અને હેર કટ કરાયા પછી આપણે ગયા गाड़ी स्टार्ट कर સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ ન્યુ અનધર વ્લોગ અવાજ આવે છે ને रुको जरा सबर करो આવે છે મને આવે છે તારો એટલે બધાને આવતો છે સો આઈ જાવ ખાવા આજે અમે ભાઈઓ બધા એક્ઝામ પતી ગઈ છે રખડવાનું ચાલુ કરી દીધું છે તમે મિત જો અમે બતાવ્યા છે ઈદ મારા ભાઈ કેમ રોવા છે યાદ આવી ગઈ એ આમ કાંકર બોલતે જ યાર બધા તારા શબ્દો આમ સાંભળવા માટે કરી દિયા છે યાર બોલ મીત મિત રિસાઈન નથી મીત ભાઈ યાદ આવી ગઈ છે એટલે એ ભાઈ જતા રહ્યા ફટાફટ કરિયર પર ફોકસ કરિયર પર ફોકસ કરવું છે હા કરિયર પર ફોકસ કરવાનું છે અમારા મીત ભાઈ યાદ આવ્યો અમારો અમારું બુક ડિપ્રેશન મેન ગાઈસ મિત ધ લેજેન્ડ તું બોલ એવું બોલ તારા ફેસ માટે હાડો મારી વેળા રે વાળ ટાટા તારી પેઢી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ગાઈસ હું નેપાળી નથી ગાઈસ મારી આંખો એવી છે પણ હું નેપાળી નથી બમ આ બે ટોપ કરવાનો છે બમ બમ કઈ બોલશો ફેસ માટે મેં બોમ કરવાનું ત્રણ શબ્દ કહી લેતા ફેસ માટે અમે સવાર ઉઠી હા આ પર એવું કે છે બરાબર આવે वेटी नंबर 4 वेटी नंबर 3 હા જો આ સારી સુવિધા લાયા દાદા બધું હવે વેટિંગ નંબર બધું જ કે અહીંયા બે જવા હવે ચાલુ કરીએ હવે કંઈ ખાવા એ વખતો જો કરે તો તમને બતાવી ગયા હા બોલ ના બોલ અરે બોલ અરે શું કહો મીત સાચી વાત ને શું માડા ભાઈ બોલો કમ્યુનિટી મેડિસિન બોલો ચાલો પાસ ભાઈ કમ્યુનિટી બરાબર ઇમ્યુનાઇઝેશન બોલે બરાબર ઇમ્યુનાઇઝેશન એટલે ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કઈ કઈ વેક્સિન આપો જો પેલા ફર્સ્ટ વીકમાં આવે એ પેલા બેબી બોર્ન થાય એટલે આ બીજી હેપેટાઇટિસ બી ઓપીવી 3 પછી પેલું ઓપીવી બૂસ્ટર આપણે 9 થી કયા 6 વીકે આવે હા 6 વીકે 14 વીકે બોલો ને થોડું તમે બોલો શું લખીને આવ્યા છો 6 10 12 24 5 10 ને 15 સુપર શેડ્યુલ તમે શું કહેવા જિંદગી સામક પતિવાની હા તો પતા યાદ બીજું જોઈએ કાલે પછી તમારી જોડે વાત કરીએ બીજી તમારા ઓફ કેમેરા વાત લાઈફ સ્ટાઈલ વિશે મારે વાત કરવી છે કે તમે આટલા ઠંડીમાં કેમ વળી ગયા ઠંડીમાં કેમ આવા તમે થઈ ગયા છો તમે આમ બહુ ઉદાસ છો મને
હું નથી ઉદાસ. ઉદાસ તા બેસું. પણ આ ઉદાસ તો આ છે. પછી વાત કરીએ ગાઈસ. ખાઈ. સો ગાઈઝ અમે અહીંયા ખાઈ બહીને આવી ચૂક્યા છે મેપલ 99. અંદર જવાની બવાની તો ઈચ્છા હશે તો જતા આવીશું ત્યાં બી. બાકી અહીંયા અમે હવે રીલ બનાવવાના ફિરાકમાં છે એટલે હવે અમે શૂટ કરવાનું વિચારીએ છીએ. આ બધા આપણા મોડલો છે. જો આ તમે જોઈ શકો છો આગળ પાછળ બધા મોડલ જ છે. તો બનાવીએ આપણે. જોજો ભાઈ તમે બી. આગળ પાછળ આગળ તકદાહી જાવા એના તેનું ચાવા તેરે રા તેરે ના હટા ડાઇનિંગ બ્લાડ લા બહુ કલર મારા પહેલું આ નીચે રાખા તારો એટીટ્યુડ ભાઈ રવા દે ને ભાઈ તકલીફ થશે ખોટી તને આ એરિયામાંથી જવા નહીં દઉં હું ઓળખે છે મને કોણ છે મારા ભાઈને ઓળખે છે તું કોણ બોલે તારા ભાઈને બોલે ભાગતો નહીં હા, તારા ભાઈને બોલાઈશ બોલે. ભાઈ ભાગતો નહીં ભઈલું એટલે બોલાય ને ભાડું બાર આ ક્યાંથી આવ્યો બે તો ગાઈસ તમે જોઈ શકો છો છઠ્ઠીનો માહોલ બહુ વધારે બધો પડી રહ્યો છે કે એટલે અમે બધા ઓલ પ્રોટેક્શનમાં આવી ગયા છે. રૂમાલ બાંધી દીધો છે, ટોપી બાંધી દીધી છે અને બસ હવે અમે જઈ રહ્યા છે રસ્તામાં અને ધીમે ધીમે આ રીતે અમે ઘરે પહોંચીશું. સ્ટ્રગલ કરતા સ્ટ્રગલ ઇઝ રિયલ પણ અમને બહુ મજા આવી. બહુ મોજ મસ્તી કરી. શું કેવું બસ એટલું હું આગળ છું તોય તને ટકી વાય કઈ વાંધો નહીં. આપણે તો મજબૂત માણસ છે એટલે આપણે આમાં કરતા રહીએ છીએ. જો